હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. સમોસા ખાવાનું મન તો બધાને થાય, પણ ડાયટ અને હેલ્થના લીધે આપણે ઘણીવાર તેલવાળું ખાવાનું ટાળતા હોઈએ છીએ. પણ આજે આપણે સ્વાદ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવાના. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી, ટેસ્ટી અને 100% પંજાબી સમોસા, એ પણ તળ્યા વગર આપણા એર ફ્રાયરમાં. હું તમને એર ફ્રાયરનું સાચું ટેમ્પરેચર અને ટાઈમિંગ બતાવીશ, જેથી તમારા સમોસા બહારથી ક્રિસ્પી, ગોલ્ડન અને કડક બનશે. તો ચાલો મોઢામાં પાણી લાવી દે એવા હેલ્ધી સમોસા બનાવવાનું શરૂ કરીએ. આ સમોસા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવા લાગે છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે આપણે તેનું માપ જોઈ લઈશું. તો સૌ પહેલાં આપણે 500 ગ્રામ મેંદો લઈ લઈશું. તમે મેંદો અને ઘઉંનો લોટ બંને અડધો અડધો પણ લઈ શકો છો. તો હવે તેને ચાળીને લઈ લઈશું. તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. હવે સમોસા એકદમ ક્રિસ્પી બને તેના માટે આપણે તેમાં 2 ચમચી ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી સરસ એવા આપણા સમોસા ક્રિસ્પી અને લોંગ ટાઈમ સુધી કડક રહેશે. અને સાથે 2 ચમચી તેલ એડ કરીશું. તમે આ બંને મિક્સ કરીને લઈ શકો છો, અને જો તમારે એકલા જ ઘીના મોણથી કરવા હોય તો પણ તમે કરી શકો છો. હવે તેમાં 1 ચમચી અજમો એકદમ હાથમાં ક્રશ કરીને લઈ લઈશું. હવે આપણે બધું જ સરસ પહેલાં મિક્સ કરી લઈશું અને સરસ એવું તેલનું મોણથી લોટને એકદમ સરસ ભેળવી લઈશું. પહેલાં હાથથી આવી રીતે મસળીને લોટ, તેલ, મીઠું બધું સરસ મિક્સ કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો લોટમાં મોયણ આવી ગયું છે અને એકદમ મુઠ્ઠી પડતું મોયણ આપણે તેમાં એડ કરવાનું છે. તો બને ત્યાં સુધી તમે ઘીનું મોયણ આપશો તો ખૂબ સરસ એવા તમારા સમોસા બનીને તૈયાર થશે. તો હવે આપણે તેનો લોટ બાંધી લઈશું. તો લોટ બાંધવામાં તમારે થોડું ગરમ જેવું પાણી લેવાનું. તમે આંગળી નાખીને જુઓ તો કેટલું ગરમ હોય એટલું તમારે ગરમ પાણી લેવાનું છે અને તેનાથી લોટ બાંધવાનો છે. તો ધીરે ધીરે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. લોટ તમારે બધું જ કરતાં પહેલાં આપણે બાંધી લેવાનું. બટેકા બાફો કે બીજું કોઈ પણ પ્રિપરેશન કર્યા પહેલાં તમારે લોટ બાંધીને રાખી લેવાનો, જેથી લોટ ખૂબ સરસ એવો બનીને તૈયાર થઈ જશે અને તમારા સમોસા પણ ખૂબ જ સરસ એવા બનશે. તો આવો એકદમ ભાખરી કરતાં થોડો કઠણ એવો લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે. તો સરસ એવો લોટ બંધાઈ ગયો છે. હવે તેને અડધા કલાક માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈશું. તો હવે તેને ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે સમોસામાં બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીશું, જે હલવાઈ લોકો બનાવે છે અને સમોસા આપણને ટેસ્ટી લાગે છે. એ આજે આપણે મસાલો ઘરે બનાવીશું. તો તેના માટે 2 ચમચી સૂકા ધાણા લઈ લઈશું. તેની સાથે 2 ચમચી વરિયાળી લઈ લઈશું અને 1 ચમચી જીરું લઈશું અને તેની સાથે 2 થી 3 સૂકા લાલ મરચાં લઈ લઈશું. હવે બધું જ આપણે મીડિયમ તાપે શેકી લઈશું. આ શેકેલો મસાલો તમે મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને 12-15 દિવસ સ્ટોર કરીને રાખી શકો છો. તો અત્યારે મેં થોડો વધારે ક્વોન્ટિટીમાં બનાવેલો છે. તો હવે સરસ શેકી લઈશું. જ્યાં સુધી બધાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનો છે. તો સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી અને આને ઠંડુ થવા દઈશું અને પછી મિક્સર જારમાં અધકચરું વાટી લઈશું. તો હવે આપણે તેને વાટી અને તૈયાર કરીને રાખી દઈશું. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો હવે 1 વાટકી વટાણા લીધેલા છે અને તેને આપણે બાફવા માટે મૂકી દઈશું. તો તેમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું, જેથી વટાણાનો કલર એવો ને એવો જ રહે. તો વટાણા બફાઈ જાય પછી આપણે બીજી પ્રોસેસ કરી લઈશું. સાથે મેં બટાકા પણ બાફીને તૈયાર કરી લીધા છે અને બટાકા મેં 3 થી 4 એવા બટેકા મોટા લઈ અને બાફી લીધા હતા. તો હવે વટાણા પણ સરસ એવા બફાઈ ગયા છે. તો તેને પણ આપણે નીકાળી અને લઈ લઈશું. તો હવે આપણી બધી જ સામગ્રી તૈયાર છે. બટેકાને બાફી અને મેં મેશ કરીને લઈ લીધેલા છે અને સાથે આપણે જે મસાલો બનાવ્યો તેને પણ મેં ક્રશ કરી
અને લઈ લીધું છે. તમે જોઈ શકો છો કે આવું અધકચરું આપણે વાટી લેવાનું છે અને વટાણા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે આપણે સમોસામાં ભરવા માટેનો મસાલો બનાવી લઈએ. તે પહેલાં આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને આપણે પહેલાં કેળવી લઈશું. તમે જેટલો લોટ સારો બાંધશો એટલા તમારા સમોસા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે. હવે સરસ એવો લોટ કેળવાઈ ગયો છે. ફરીથી એને 5 મિનિટ માટે મૂકી દઈશું. હવે બટેકા લઈ લઈશું અને આપણો મસાલો તૈયાર કરી લઈશું. બટેકા મેં 4 થી 5 મોટી સાઇઝના લીધેલા છે. મેં વધારે ક્વોન્ટિટીમાં બનાવેલા છે. તમે તમારી પ્રમાણે લઈ શકો છો. તેમાં વટાણા એડ કરી લઈશું. હવે બધા જ મસાલા અત્યારે એડ કરીને તૈયાર કરી લઈશું. તો સ્વાદ અનુસાર મીઠું, તેમાં હવે આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું. ધાણા જીરું પાવડરની ક્વોન્ટિટી થોડી વધારે રાખશો તો ટેસ્ટ ખૂબ સરસ આવશે. સાથે 1 ચમચી મરચું, અને જો તમારે લીંબુ એડ કરવું હોય તો 1 લીંબુ એડ કરવું, નહીતર આમચૂર પાવડર એડ કરવાનો છે. તો અત્યારે અડધી ચમચી ગરમ મસાલો અને આમચૂર પાવડર. હવે આટલું તૈયાર કરીને સાઈડમાં રાખીશું. અને હવે આપણે એક વઘાર કરવાનો છે. તો તેમાં આપણે 2 ચમચી તેલ લઈ લઈશું. હવે તેલ ગરમ થાય પછી તેમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટને સાંતળવાની છે. તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો મોટી ચમચી 1 આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. તમે તમારી તીખાશ પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ લઈ શકો છો. અત્યારે મેં મોટી 1 ચમચી લઈ અને હવે તેને થોડીવાર સાંતળીશું. જો આવી રીતે તમે મસાલો બનાવશો તો હલવાઈ કરતાં પણ ખૂબ જ સરસ એવો આપણો મસાલો બનીને તૈયાર થશે. હવે મેં 10 થી 12 લીમડાના પાનને ઝીણા કટ કરી લીધા છે અને તેને આદુ મરચાંની પેસ્ટમાં આપણે એડ કરીશું. સરસ એવું સંતળાઈ ગયું છે. તો આપણે જે મસાલો બનાવીને તૈયાર રાખ્યો છે તો 2 ચમચી તે મસાલો એડ કરીશું. આ મસાલો આપણા સમોસામાં ખૂબ જ સરસ લાગશે. તો એકવાર આવી રીતે તમે સમોસા બનાવીને ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. હવે સરસ એવું સંતળાઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી હળદર એડ કરી લઈશું અને ફરીથી તેને મિક્સ કરી લઈશું. તો હવે આપણો મસાલો ખૂબ સરસ એવો બનીને તૈયાર થઈ ગયો છે. તો ગેસ બંધ કરી લઈશું અને આ મસાલાને આપણે જે બટેકાનો માવાની તૈયારી કરીને રાખી છે તેમાં એડ કરી લઈશું. તો સરસ એવો આપણો મસાલો બનીને તૈયાર થશે. આ અત્યારે ગરમ છે. તો પહેલાં આપણે ચમચીની મદદથી બધું સરસ એવું મિક્સ કરી લઈશું અને પછી હાથથી આપણે મસળી અને માવો બનાવીને તૈયાર કરી લઈશું. જો તમારે બધું જ વઘારમાં નાખી અને બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો અને આવી રીતે પણ તમે બનાવી શકો છો. તો દેખાય છે ને આપણા સમોસા ખૂબ જ સરસ બને એવો માવો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે સમોસા હલવાઈ કરતાં પણ સરસ એવા બેસ્ટ ઘરે વાળીને તૈયાર કરીશું. તો ચાલો હવે સમોસા બનાવી લઈએ. તો તેના માટે આપણે જે લોટ કેળવીને સરસ એવો રાખેલો છે તેમાંથી એક મોટો લોયું બનાવીને લઈ લઈશું. તો રોટલી જે સાઈઝની આપણે બનાવીએ એટલો લોટ લઈ અને લુવું બનાવી લઈશું અને તેની આપણે ઊભી મોટી પૂરી વણી લઈશું. આ સમોસા તમને કેવા લાગે છે તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. અને તમે આ રીતે બનાવો છો કે બીજી રીતે, અને જો મારી રીતે બનાવીને તમને કેવા લાગ્યા તે પણ મને જરૂરથી જણાવજો. તો હવે આપણે લાંબી આવી મોટી પૂરી બનાવીને તૈયાર કરી લઈશું અને તેની થિકનેસ આટલી રાખીશું. વધારે જાડી નહીં અને વધારે પતલી પણ નહીં એવી પૂરી બનાવીને તૈયાર કરીશું. હવે આ પૂરીને વચ્ચે આપણે એક કટ આપી દઈશું અને તેના 2 ભાગ કરી લઈશું. તો પૂરીના આપણે કટ કરીને રાખી લીધેલી છે. હવે જ્યાંથી આપણે તેને કટ કરી છે અને હવે હલવાઈ જેવા કેવી રીતે બનાવવા તે જોઈશું. સાથે વાટકીમાં એક પાણી લઈ લઈશું અને આપણે જ્યાં કટ કર્યું છે ત્યાં એ ભાગે આપણે પહેલાં થોડું પાણી લગાવી દઈશું જેથી આપણા સમોસા તળતી વખતે ફૂલી ન જાય. અને હવે કોન વાળીએ તેવી રીતે વાળી અને પેક કરી લઈશું. તો એકદમ ઇઝી રીતે હું તમને બતાવી રહી છું. તમે જોઈ શકો છો સરસ એવું પેક કરી લઈશું અને પછી આપણે જેમ કોન પકડતા હોય તેમ પકડી લેવાનું છે. તો શેપ ખૂબ સરસ એવો બની જશે અને તમને એકદમ ઇઝી રીતે સમોસા વાળવાની ટેકનિક પણ મળી જશે.
હવે તેમાં આપણે માવો ભરી લઈશું. જો આપણે કોઈ મોલ્ડથી બનાવીએ તો તેની આજુબાજુથી આપણે વધારાનો લોટ પણ નીકળે, અને જો આવી રીતે બનાવીશું તો લોટ પણ નહીં નીકળે અને આપણા સમોસા દેખાવમાં હલવાઈ કરતાં પણ સરસ લાગશે. હવે બધો જ મસાલો સરસ એવો દબાવીને ભરી લઈશું. અત્યારે 2 ચમચી જેટલો મસાલો અંદર ગયો છે. હવે અંદરની સાઈડ આપણે પાણી લગાવી લઈશું. તો ફરીથી પણ આપણે તળીશું ત્યારે આપણા સમોસા ખુલશે નહીં. અને પાછળની સાઈડ એક નાની ચપટી લઈ લઈશું અને જે આપણે પહેલાં પેક કર્યું ત્યાં તેને ચોંટાડી દઈશું. એવી જ રીતે આખા સમોસાને સરસ એવો પેક કરી લઈશું. તો છે ને એકદમ ઇઝી રીત સમોસા વાળવાની. તો આ ટેકનિક તમને કેવી લાગી કોમેન્ટ જરૂરથી કરજો. આપણા સમોસા બનીને તૈયાર થશે. તો હવે એવી જ રીતે આપણે બધા જ સમોસાને વાળીને તૈયાર કરી લઈશું. ફરીથી તમે એકવાર આ ટેકનિક જોઈ લો અને તમને આ ટેકનિક મારી કેવી લાગી તે મને કોમેન્ટ જરૂરથી કરજો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સમોસા બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, આજે જ જુઓ અને આજે જ ઘરે બનાવીને ટ્રાય કરો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને સમોસાની ટેકનિક કેવી લાગી અને સમોસા કેવા બનાવ્યા તે પણ તમને કેવા લાગ્યા. તો ચાલો હવે આવી જ રીતે બધા જ સમોસા વાળી અને તૈયાર કરી લઈએ. છે ને એકદમ હલવાઈ જેવા સમોસા. તો બાળકો તો જોતાં જ સાથે જ કહેશે કે જલ્દી જલ્દી ખાવા આપી દો. તો બધા જ સમોસા બનાવીને મેં તૈયાર કરી લીધા છે. અને આ સમોસા જો તમારી પાસે ટાઈમ હોય તો 1 કલાક પહેલાં બનાવીને રાખી દેવા, જેથી તે ખૂબ જ ક્રિસ્પી બનીને તૈયાર થશે. તો ચાલો હવે તેને એર ફ્રાયરમાં આપણે એર ફ્રાયર કરી લઈએ. તો પહેલાં તેને બધા જ સમોસા આપણે ગોઠવી લઈશું. તમારા ફ્રાયરમાં જે પ્રમાણે આવે એ પ્રમાણે તમારે ગોઠવવાના. અત્યારે મારા ફ્રાયરમાં 6 પીસ આવેલા છે, તો મેં તેમાં 6 સમોસા મૂકી દીધા છે. હવે તેને થોડા હેલ્ધી બનાવવા માટે અહીંયા મેં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરેલો છે. તો સમોસાને આપણે ઓલિવ ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તો બધી જ સાઈડ લગાવી લેવાનું છે. ઓલિવ ઓઇલ આપણે ચારે બાજુ તેને સરસ એવું લગાવી લઈશું અને પછી તેને એર ફ્રાયર કરવાના છે. તો આવી જ રીતે તમે તમારું કોઈ પણ ઘરનું સાદું તેલ પણ તમે લઈ શકો છો. અત્યારે મેં ઓલિવ ઓઇલનો ઉપયોગ કરેલો છે. આ એર ફ્રાયરની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે બનાવો અને પછી તમને કેવા લાગે છે તે પણ મને જરૂરથી કહેજો. તો સરસ એવું ઓઇલ લગાવીને તૈયાર છે. તો હવે આપણે તેને એર ફ્રાયર કરી લઈશું. તો સૌ પહેલાં આપણે તેને એર ફ્રાયરમાં મૂકી દઈશું. પછી આપણે તેનું ટેમ્પરેચર સેટ કરીશું. તો તેનું ટેમ્પરેચર માટે આપણે 180 ડિગ્રી પર 19 થી 20 મિનિટ માટે મૂકી દઈશું. અત્યારે મેં 19 મિનિટ માટે મૂકી દીધેલું છે. તો હવે આપણે વચ્ચે એકવાર તેને ચેક કરીશું. તો 2 મિનિટ બાકી છે અને મેં ચેક કર્યું છે. તો આપણા સમોસા ખૂબ જ બનીને સરસ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે તેને આપણે સર્વ કરી લઈએ. તમારે એકવાર વચ્ચે ચેક કરી લેવું. જો સમોસા તૈયાર થઈ ગયા હોય તો તેને નીકાળી લેવા. તો મિત્રો, તૈયાર છે આપણા એર ફ્રાયરમાં બનેલા ગરમા ગરમ અને સુપર ક્રિસ્પી પંજાબી સમોસા. તમે જોઈ શકો છો કે તળ્યા વગર પણ આનો કલર કેટલો પરફેક્ટ આવ્યો છે અને આ કેટલા કડક બન્યા છે. હવે તમે પણ ગિલ્ટ ફ્રી થઈને આ સમોસા ગ્રીન ચટણી સાથે એન્જોય કરો. થેન્ક યુ. એન્જોય.